થોડા દિવસ પહેલા રાજકોટના સોની કારીગર હિરેન આડેસરના પિતા અશ્વિન આડેસર દ્વારા સુરેન્દ્રનગરના લીંબડી નજીક કરેલા આપઘાત મામલે આરોપી પક્ષે રહેલ ધર્મેશ પારખ દ્વારા યોજવામાં આવી પત્રકાર પરિષદ દરમિયાન ધર્મેશ પારખ દ્વારા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મારા ઉપર જે આક્ષેપો લાગ્યા છે એકદમ પાયાવિહોણ છે, એકદમ ખોટા છે અને મને આ કેસમાં ખોટી રીતે ફિટ કરી દેવામાં આવ્યો છે, કારણ કે મૃતક અશ્વિન આડેસરના ભત્રીજા તેજસ આડેસર MCXમાં પૈસા હારી ગયો હતો, જેથી ઉધારની વાળા મારે ત્યાં આવતા જેથી મેં પૈસા આપવાની ના કહેતા મેં ખોટી રીતે હેરાન કરવામાં આવ્યો છે। ત્યારે હાલ મહત્વની બાબત એ છે કે મૃતક અશ્વિની ભાઈ દ્વારા દિવાળી પહેલા આપઘાત કરવામાં આવ્યો હતો। આમાં મીડિયા પરિવાર બે હાથ જોઈને હું તમને પગે લાગુ છું। તમે સમાજના તમે બધું પહોંચાડવા વાળા છો, તો મારી માંગ એ છે કે આમાં જે અમારી અન્યાય થયો છે, ખોટી સુસાઇડ નોટ બનાવી અને અમને સંડોવામાં આવ્યા છે, અમને જેલ કરાવી છે, આનો આપ ન્યાય કરો, પ્રજા પાસે આની સાચી વાત પહોંચો અને જે સુસાઇડ થયું છે એનો નાર્કો ટેસ્ટ કરાવો અને એ સુસાઇડ પણ અમને શંકા છે કે ખોટી છે અને અમારી વાતે જે અત્યાચાર થયા છે, અમારી ગુડવિલ ઉપર જે દાગ લગાડ્યો છે, જે છાપામાં અને ન્યૂઝપેપરમાં આવ્યા છે, એ સત્યની આપ સાબિતી કરો અને જે લોકો ગુનેગાર હોય એને આપ સજા દેવડાવો અને જે બેગુના હોય એને આપ આમાંથી છોડાવો અને સત્યની વિજય કરો, અસત્યનો હાર કરો અને ઈશ્વરની જીત કરો, કેમ કે સત્ય એ જ ઈશ્વર છે। બસ આના સિવાય મારી બીજી કોઈ માંગ નથી। મારા પરિવારને જે માનસિક ટોર્ચર એક મહિના લગી કોઈ ખાધું નથી, છોકરાઓ રોયા છે, એ તો મેં ભોગવી લીધું છે। ઝેરના ઘૂંટડા મહાદેવનું અંશ મેં પીધા છે, પણ મને બચાવો બચાવો બચાવો, આવા નરાવ ધમકીથી બચાવો અને બીજી વાર રાજકોટ સોની બજારની અંદર કોઈ આવો ક્રિમિનલ પેદા ન થાય અને પેદા થાય તો એના ટાટિયા ધ્રુજે, તો મને ન્યાય દેવડાવો। આપ મીડિયા પરિવાર, ન્યૂઝ ચેનલ અને છાપા ને હું બે હાથ જોડી અને મા જગદંબાને સોગંદ ખાઈને મને બચાવો આમાંથી।